દાદા મનમાં થોડી આપજો આરામ જો આરામ જવું છે અને લેશન કરી દીધું એમ અને તાર દોત છે પડી ગયા છે આવતા જ નહીં છે નહીં પડી ગયા છે તમારે પડી ગયા છે એ માર તો ઉંમર ના થઈ અને તું તો જે આનો છે હજી મારે 7 વર્ષ ના થયો એ તો શા ના પડે આવતા તો છે ને તાર દોત જ દે આવતા આમાં આવી શાંતિ પછી અને બધું લેશન એવું કમ્પ્લીટ કરીને હેડો છે ને નહીં જો આ પાન પકડો આ તમારા ખોલ્યું પતી ગયું લ્યો ભરી લેજો ફેંકી ના દેતા ખોલ્યું પતી ગઈ એમ લાવી પછી પાછી બીજી તમારું બધું પાલું એ હસવાતું નથી આમ તો આ બધું કેમ લુક છે ગાય રાતે પણ બુદ્ધો દઈ હાથ દો બોલો કે જાઉં છું હું લુખી દઉં છું આ પાલું નહીં પકડાતું ને પોતું પકડશો તમે એ તો બોલો કે દઈએ દાદા નું કામ બોલ બોલ કરો તું બોલ્યા આગળ શારામ જા લેશન કરી દીધું તું એ આ શારામ સતરામ તો અનવા દેવું કર્યું છે તું તો પેલી ગોળી હાથમાં પકડી રહેજો કોની લઈને આવું છું લ્યો કરી લ્યો આમ તો પતી ગઈ છે કેટલી લાવવાની ગોળીઓ એ અઠવાડિયે લાવવી પડે છે અને એક વખત લાવું એ મતો 1000 રૂપિયા ની આવ્યું છું જ્યાં હોય તો બીમાર પડતો દે અડધી રાતે લઈને દોડવો પડતો ને અત્યારે મારી સેવા કરતા જોર આવે છે જે રીતના મોટો કરે છે એ મારું મન જોવાનું છે અત્યારે દવા લાવતા જોર આવે છે પૈસા પતી જ હોય છે અને લોનો લીધીને એ બે અનભણ આવ્યા અને એક તો શહેરમાં જતો રહ્યો છે એ ફોન બોને નહીં કરતો કદી સમાચાર નહીં પૂછતો અને શું કરવાનું મારો રફત છે સેવા કરતો જોર આવે છે દાદા દાદા આવી ગયું શારામ મને ચાર મળે પડી તમે જોઈશન ખાઈ ગયો અને હું ભરવાનો ગેર લાવી સારું શું ભાઈ બન પાછો તમે હું હે તાર રિટર્ન ના ખાઈ જવાય તમારા માટે લાવ્યો સારું કર્યું છે જ ને તો લે તમે ખો એટલે આપણે ખાઈએ કામ કરો તમે બે એ જા આજે કલ્યાણ માં જતા લે પકડ લેશન કર આ નું કા ખવડાવું છે હું મોદા સુને પાછો વધારે મોદા પાડવાના છે હું જોઈ લો જાગર માં હેડ તમે એ જો આ બધું ખો જો આ મોદા પડ્યા તો એવું શું છે હાલ એ રીતે આરામ કે તમારા માટે લાવે છું તે તો કે છોકરું છે તે તમારે બધું ખાઈ લેવાનું ફરી કો તો કોઈ ના ખાવાનું હોય યાર ઘેર શાકનો રોટલો નહીં મળતું તે ફરી કો ખાવા માંડો છો બધા મને જે આલું ને એ ખાઈ લેજો આ ફરી કો ફરીથી ખાતો બહાર હશે ને તાર તમારી વાત નહીં ખાવું આમ ખાતા નહીં હા બેરો હોય બોલ્યા વગર રુદ્ર હે રુદ્ર શું સર લેડ હિટર પર બતાઈએ ચલો ले सब कुछ भेज दे तो पहाड़
યાદ મને કેટલું વર્ષ થઈ ગયું છે પણ કદી જોવાય નહીં આવતું ખેતરમાં આ કપાસ સુપે યાદ ના આવ્યો લાગતી નહીં થવાતું ઊભું ગમે બોલી આવ સારું જા એટલું એટલું આરામ નહીં કરતો ને પોરે સુધી કાંઈ ઓછા છે વધારે પાછું દાદા પડ્યા કપા હોવા દેતો હો દાદા પડ્યા કપા હોવા દેતો જાન હા દે હે જે પંદર હુકાઈ કન દે જા પર તારે ક્યો ના કામ કાજો કે કોમ્બા તારીમાં દાડી લે ગસી તો શાંતિ હોય બે હિનારા દે કરી વત લાઈટ પણ હું કરવા હોય આયા તા તને કીધું તું એ બેસી જતા હોય શાંતિ લેડો બોલો કે જા પકડજે લે યાર બેઠું બેઠું કંટાળો તો એટલો ખેતરમાં જોવા આવતો હું જોઉં છતાં મને કશી ખબર ના પડે હેડો શાંતિ શાંતિ હેઠ હું શાંતિ શાંતિ કંદ જતા પહેલા એ જ વિચારું કરો બે હોય બેતર મને આવી જાય તને ઘેર પડ્યા રોકું અને તું એવી વડાઈ કાઢું કાઢું છું પણ તો મૂકી દીધું એમ બોલો જાય મજા એનો કોઈ વાક નથી પણ મને કીધું તને અને તમે બોલ્યા કે બે હીરો હોય પણ ઘેર બેઠું બેઠું કંટાળો તો એટલે જ જોતો હતો અને હેનો કંટાળો આવે છે તમને બે બે ખાવાનું ને પીવાનું બસ બે જ રહેવાનું છે હોય હું ગીરોક બોલ્યા વગર હું સારું હું કીધો મગજ ખરાબ કરી નાખ્યું છે એ ઉપાડ જ નહીં પાછો ઉપાડ તો ખરો હાલો હું કરું છું અરે યાર હું તો આમ કંટાળી ગયો શું કરવાનું આ ડોહાન લઈ જાક હોય થી તાર ઘેર રાખ એ વનમ તાર પાન રાખ માર બુથી નહીં હસવાતા શેર મો પણ ઈકન એ પણ વાયકન મને જબ્બર વિતારું છું એ દવાઓનો ખર્ચો છે એટલું થાય છે પણ થોડા દાડા તો રાખ આમ પણ વધારશો જીવવાના છું અમે એટલે પણ નહીં હોય જબ્બર વિતારું છું પાછું આલું ને ઘરવા તો એ અમુક તો ફેંકી દઈશ ને પાલો ઊંધો પાડીશ ના આલું તો પાછું મરી જોઈ એમ નમ પણ તાર પાસે રાખ ઈ કન તો પછી માર કરવાનું વૃદ્ધાશ્રમમાં પણ તું લઈ ગયો હોય તો હા તે પાછા વૃદ્ધાશ્રમમાં જ મેં લેવું નકર હું આમ કંટાળી ગયો છું આમ માર બુથી સહન થતું નહીં હા રે કોક કરવું હવે હવે રાખવા તૈયાર નહીં એમ તો પેલા તું કે તું મારે હંગાત રાખે ને એમ તું કહેશે કે મારા પાસે તો નહીં જ વૃદ્ધાશ્રમ વાળાને વિકલ જ મેં લેવા પડશે કોક કરી અમને લેવાય છે એ રીતે ડાયરેક્ટ તો કહેવાય ના ફરવાનું બોનું કાઢું કહી દઈએ ફરવા જવાનું છે વૃદ્ધાશ્રમમાં ફોન કરવો પડશે પાછું
હેલો. નમસ્કાર સર, જીવદયા વૃદ્ધાશ્રમમાંથી હું વાત કરી રહ્યો છું. હા, મારે એક ડોહાનો મેલવાના હતા ઈકન. હા, તે અમારા વૃદ્ધાશ્રમમાં આવીને તમે મૂકી જાઓ. ના, ઈકન માં નહીં અવાય એવું. તો હું રસ્તામાં એક જગ્યાએ ઉતાર દઈએ, વચ્ચે છે એવી જગ્યા. ઈકન આવીને તમારે મોનસૂન મોકલી દેજો. કશો તો નહીં, તમે જે જગ્યાએ ઉતારો ત્યાં આવીને મને ફોન કરી દેજો. હા હા, વાંધો નહીં. નકર મારે ઈકન નહીં અવાય એવું. હા, કઈ વાંધો નહીં. હા. અને તમે કોઈ પણ ચિંતા કરતા ના, તમારા પિતાનું ત્યાં એકદમ ઘર કરતા પણ સારું ધ્યાન રાખવામાં આવશે. હા, એ તો વિશ્વાસ છે. ઓકે, હા. ધન્યવાદ સર. હા હા. હું વાંધો એમ મેળ પડી ગયો. એમ ફરવા લઈ જાઉં ને એવું કે લઈ જવાશે. હવે વૃદ્ધાશ્રમમાં હતા કોણ રાખે વાંધો હોય. આજે તો મને ફરવા જાય છે. ચોખન ફરવા જવાનું છે. એ ગામમાં જવાની છે એક બસ. હા, ઉંમર લાયક માણસોની. એમાં તો મને ફરવા મોકલું છું. થોડા તારા ઈકન જ રહેવાનું, મનની શાંતિ મળે થોડી. સારું. અને જઈને કમ્પ્લીટ રહેજો પાછા. હા. વિતાર નહીં કોઈ નહીં. લો પકડો. બેઠો રહી જાઓ. ઈકન કમ્પ્લીટ રહેજો. બસ બસ ઘેર આવીને બસ આપણે બોલશું આપણે બોમના. ઉતરજો. કેમ વાંચો? ઉતરો તો ખરા. હું પાકીટ લાવવાનું તો ભૂલી જ ગયો છું. હું ઘેર જઈને લઈ આવું, તમે હોય બેહો થોડી વાર. હા, જલ્દી આવજો ને હાથથી જઈએ. હા હા હાલ આવું. ભાઈ બેજો છો જતા નહીં. હા. બહુ શાંતિ મળશે. લોહાન કાઢ્યા ને તે સારું થયું. રોજ લોહી પીતા હતા. ઘર એમ કે દવા નહીં પીવી, ગોળીઓ નહીં કરવી, આ ખાવું છે ને પેલું ખાવું છે. બહુ શાંતિ મળશે. હવે કોઈ માથું સર આવે એવું કરવો સર નહીં. ફોન કર દો કર. હેલો. હેલો, નમસ્કાર સર. હા, વૃદ્ધાશ્રમ. આપણે જે લોકેશનની વાત થઈ હતી ને એ લોકેશને હું ઉતારી દીધા છું. કઈ વાંધો નહીં, અમારે માણસો આવીને તેમને લઈ જશે ત્યાંથી. હા, જલ્દી લઈ જજો. તમે ચિંતા ના કરતા. હા, તે વચ્ચે બે હે. હા, બધું કમ્પ્લીટ થઈ ગયું. અમુક કોઈ ચિંતા નહીં. દાદો દાદો ફરવા ગયા. મને ફરવા લઈ જઈ. સારું, અત્યારે તું પણ વાત જત્રા હો લેસન કરી દેજે. અને કાલે ટાઈમે સારામાં જત રહેજે. એ પાછો 2 દાડા સુધી પૂછપૂછ કરશે કે દાદુ શમના આયા. અમને તો કહેવાય જ વૃદ્ધાશ્રમમાં મેળ આવ્યો. જેનો છોકરો પાછી આવી ખબર ના પડે. પાછી મગજ પર અવરી અસર પર એના કેવું દહીં તું એમાં કે ફરવા ગયા છે. બસ પછી આસ્તે આસ્તે ભૂલી જાય. હા, એ છે એમ મજૂર છે કે આવી જ દહીં હતું. બેન એમ કીધું તું વૃદ્ધાશ્રમ એટલે હવે માતા પિતાને રક્ત જોડાવતું હોય ને એટલે એકન મેં લઈ આવ. એટલે આ એકન મેં લઈ આવ્યા છે ને મારા દાદાડા દીવોને મેં લઈ આવી એકન મોટો કે ને એટલે. એટલું બધું કોમ બાકી છે તો પતી રહે. હેલો. હેલો, નમસ્કાર સર. હા. જીવદયા વૃદ્ધાશ્રમમાંથી વાત કરું. હા, બોલો.
સમય પામે છે અને તેમની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા અંતિમ જે વિધિ કરી હા. એ બધી મારા દીકરાના હાથથી થાય. તો તમે આવી શકો એમ છો? આ બધું શાંતિ વેચાણ ઓફ થઈ ગયા પહેલા રોગ થઈ જાય. એવું છે અને તમે આવી જાઓ ફટાફટ. પણ મારે અને મારા ભાઈને આવવાનો ટાઈમ નહીં અમારે ટાઈમ નહીં એટલે તમે તમારી રીતે બધું કરી દેજો જે વિધિ થાય અને એના પૈસા અમે મોકલી દઈએ હા એ બધું તમે જાતે જ પતાવી દો એ જે વિધિ હોય અમારે ટાઈમ નહીં અત્યારે હા કરી દે બધાય